ગુજરાતમાં સૌથી મોટું શહેર એટલે કે અમદાવાદ. તો ચાલો આજે જઈએ આપણે અમદાવાદની રવિવારીમાં. અટલ બ્રિજની બાજુમાં જ આવેલું છે આ રવિવારી. આ માર્કેટ અમદાવાદનું સૌથી મોટું માર્કેટ છે. રવિવારી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો ફોર વ્હીલર લઈને અહીંયા ખરીદી કરવા માટે આવે છે. ઘણી બધી એન્ટિક વસ્તુ અને ક્યાંય ન મળે તેવી વસ્તુ અહીંયા તમને મળી રહેશે. તો આ છે અસંખ્ય પુસ્તકો. આમાં નાના બાળકોની ચોપડીઓ પણ આવી જાય છે અને મોટા પુરુષો કે સ્ત્રીઓને વાંચવા માટે ઇંગ્લિશમાં મોટી કિતાબો પણ મળી જાય છે. એની પછી કપડાં મળી જાય છે, જાળી મળી જાય છે અને પુસ્તકો તો ખૂબ જ મળી રહે છે અહીંયા. ચશ્માની અને ઘડિયાળની વાત કરીએ તો અહીંયા તમને સારી કંપનીની ઘડિયાળ અને ચશ્મા મળી જાય છે. આ ચશ્મા જોવામાં ખૂબ મસ્ત છે અને બધા સારી ક્વોલિટી અને સારી કંપનીના છે, જેના ભાવ તમે તમારી રીતે જ નક્કી કરી અને અહીંયાથી ખરીદી શકો છો. અહીંયા નાના બાળકો માટે કલર, પેન્સિલ, કંપાસ, પુસ્તક જેવી ઘણી બધી ભણવાની વસ્તુઓ મળી રહે છે. આપણા ઘર માટે આપણે આ વાછણ લઈ શકીએ છીએ. ખૂબ જ સારી ક્વોલિટીના અને મજબૂત છે. અહીંયા બધી જ તરહના વાસણ મળી જતા હોય છે, જેમાં તપેલા, તપેલી, ડોલું, બાવણી અને બધું જ મળી જતું હોય છે. તો આ છે એન્ટિક વસ્તુઓ જે પ્યોર પિત્તળનું હોય છે અને રાજાશાહી વખતની જૂની વસ્તુઓ હોય છે, જેથી તે ખૂબ જ મૂલ્યવાન અને ખૂબ જ કિંમતી હોય છે. તેના ભાવ પણ ખૂબ વધારે છે. તો ચાલો એક નજર કરીએ હવે બૂટ તરફ. તો આ બૂટની કિંમત છે ફક્ત 500 રૂપિયા અને અહીંયા 300 થી શરૂ થાય છે અને 800 રૂપિયા પૂરું થઈ જાય છે. આ લોફરની કિંમત પણ ફક્ત 500 રૂપિયા જ છે. ખૂબ જ મસ્ત ક્વોલિટીના છે અને જે શોરૂમમાં તમને 1200-2000 રૂપિયા કહેતા હોય છે, તે અહીંયા ફક્ત તમને 700 રૂપિયાથી 500 રૂપિયાની અંદર મળી રહે છે. તો ચાલો આગળ આપણે કંઈક નવું જોઈએ. તો તે પહેલાં મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં, જેથી કરીને આવા હું તમને નવા વિડીયો તમને બતાવી શકું. તો આ બધા બેગ ખૂબ જ મજબૂત અને ટકાઉ હતા અને વિદેશી માલ હતો, તેથી ખૂબ જ મોંઘું હતું. જેવી રીતે એની ક્વોલિટી હતી તેવા જ એના પૈસા પણ હતા, એટલે 800-900 રૂપિયા એ વધારે પૈસા હતા. તો આ છે ઘડિયાળું. સારી ક્વોલિટીની પણ મળી જશે અને તમારે રડે તેવી પણ મળી જશે, પણ અહીંયા બધી સારી ક્વોલિટીની જ હતી. 250 રૂપિયાથી સ્ટાર્ટ થતું હતું. આ ઘડિયાળ મેં લીધી, જેની કિંમત 250 રૂપિયા એને કીધી હતી, પણ છેલ્લે મેં 220 રૂપિયા એને આપ્યા હતા. અહીંયા તમને A to Z વસ્તુ મળી જાય છે. અહીંયા નાના છોકરાના રમકડા પણ મળી જાય છે અને અહીંયા તમારા ઘરનો શેમ્પૂ, તેલ બધું અહીંયા મળી જતું હોય છે. તો મોટા મોલમાં ફરવા કરતાં અહીંયા રખડવાની મજા આવે છે. અહીંયા આપણાને બધી જ વસ્તુ નોર્મલ ભાવમાં મળી જાય છે અને આપણે આપણી રીતે તેને ભાવ ઉપર નીચે કરી શકીએ છીએ, જેથી કરીને આપણાને અહીંયા વસ્તુ લેવાની પણ મજા આવે છે. તો હવે આવી ગયો છે લોખંડનો વિભાગ, જેમાં પકડ, ટાંકણા, હથોડા, પાવડા બધું જ મળે છે. આ મોટા જેક પણ મળે છે. કસરત કરવા માટે પણ અહીંયા બધો જ સામાન મળી જતો હોય છે. તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો તમને જરૂરથી જણાવજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.